હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન ટુ ઓલ ઓફ યુ. તો આપણે 506માં બીજું યુનિટ સ્ટાર્ટ કરી દીધું છે અને એમાં પણ આપણે જે પહેલાં બે જે લેક્ચર જોયા એમાં યુએમવીયુઈની ડેફિનેશન અને એક થિયરી જોઈ છે. તો હવે આજે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. તો હવે એ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. શું કે છે એક્ઝામ્પલમાં? અને આ એક્ઝામ્પલ છે એ આઈએમપી છે, એટલે ધ્યાન રાખીને સમજજો, બરાબર. એક્ઝામ્પલ છે, ઇફ T1 and T2 are the two unbiased estimator of a parameter theta having variances sigma 1 square and sigma 2 square respectively and correlation coefficient rho, find a best linear combination of T1 and T2 to estimate theta. અહીંયા પહેલાં તો કીધું છે કે જો T1 અને T2 છે એ બંને અનબાયસ એસ્ટિમેટર છે આપણા પેરામીટર થીટાના, અને બંનેના વેરિયાન્સીસ જે છે એ સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેર છે, અને કોરિલેશન કોફિશિયન્ટ રો છે. તો આપણે શું ગોતવાનું છે? બેસ્ટ લિનિયર કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે T1 અને T2નું થીટાને એસ્ટિમેટ કરવા માટેનું, જે બરાબર છે. એટલે T1 અને T2 તો કેવા છે? અનબાયસ એસ્ટિમેટર જ છે. હવે આપણે એક લિનિયર કોમ્બિનેશન લેવાનું છે જે બેસ્ટ લિનિયર કોમ્બિનેશન હોય T1 અને T2નું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. પહેલાં તો કીધું છે given that T1 and T2 are two estimator of theta. T1 અને T2 શું છે? બંને બે એસ્ટિમેટર છે અને બંને કેવા એસ્ટિમેટર છે? અનબાયસ એસ્ટિમેટર થીટાના છે. તો એક્સપેક્ટેશન ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ T2. એને કહીએ છીએ આપણે ઇક્વેશન નંબર 1. અને રકમમાં બંનેના વેરિયાન્સીસ પણ આપી દીધા છે. એટલે વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 1 સ્ક્વેર એન્ડ વેરિયાન્સ ઓફ T2 એ શું છે? સિગ્મા 2 સ્ક્વેર. આ છે આપણું ઇક્વેશન નંબર 2. ત્રીજું શું આપ્યું છે? એમાં કોરિલેશન કોફિશિયન્ટ આપ્યો છે T1 અને T2 વચ્ચેનો, જે શું છે? રો. અને રોની ડેફિનેશન મુજબ જે એનું ફોર્મ્યુલા છે કેવું હોય? રો ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયાન્સ ઓફ T1 T2 અને છેદમાં શું છે? વેરિયાન્સ ઓફ અંડરરૂટ વેરિયાન્સ ઓફ T1 અંડરરૂટ વેરિયાન્સ ઓફ T2. એટલે એમ પણ કહી શકાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T1 ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T2, બરાબર. તો રો આપણને ખબર જ છે, જે આપણે ડિફાઇન કર્યો છે. કોવેરિયાન્સ જે છે એઝ ઇટ ઇઝ રહેશે, અને બંનેના વેરિયાન્સ શું છે? સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેર. તો વેરિયાન્સ ઓફ T1 અને વેરિયાન્સ ઓફ T2ની જગ્યાએ સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેર મૂકીએ છીએ, એટલે આપણને મળશે નેક્સ્ટ સ્ટેપમાં કોવેરિયાન્સ જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. તો જે સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેરનું જે અંડરરૂટમાં છે એ પહેલી બાજુ જાય તો મલ્ટિપ્લિકેશનમાં થશે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણને મળશે કોવેરિયાન્સ ઓફ T1 T2 ઇઝ ઇક્વલ્સ ટુ રો સિગ્મા 1 સિગ્મા 2, બરાબર. આને કહીએ છીએ આપણે ઇક્વેશન નંબર 4. હવે નેક્સ્ટ શું છે? સપોઝ T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 ઇઝ અ લિનિયર કોમ્બિનેશન ઓફ ટુ એસ્ટિમેટર T1 એન્ડ T2. આપણે બેસ્ટ એક લિનિયર કોમ્બિનેશન ગોતવાનું છે. તો અહીંયા આપણે એક લિનિયર કોમ્બિનેશન છે એ ડિફાઇન કરીએ છીએ કે T એ એક લિનિયર કોમ્બિનેશન છે. કોનું? T1 અને T2નું. કેવી રીતે? T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2, રાઈટ. એ શું છે? લિનિયર કોમ્બિનેશન છે આપણા બે એસ્ટિમેટર T1 અને T2નું. જો હવે T આપણે અનબાયસ્ડ એસ્ટિમેટર હોય એવું, કારણ કે T1 અને T2 બંને અનબાયસ છે, તો આપણે અહીંયા T જે છે એ પણ બેસ્ટ જોઈએ છીએ, તો અનબાયસ એસ્ટિમેટર હોવો પડે. ત્યારે તો એનો અર્થ શું થાય? એક્સપેક્ટેશન ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ થીટા થવું જોઈએ, બરાબર. ડબલ ઇમ્પ્લિકેશન છે. જો એક્સપેક્ટેશન T ઇઝ ઇક્વલ્સ ટુ થીટા થશે તો એ કેવો હશે? આપણો અનબાયસ એસ્ટિમેટર, રાઈટ. તો એક્સપેક્ટેશન લેશું આપણે Tની, એક્સપેક્ટેશન ઓફ L1 T1 પ્લસ L2 T2, કારણ કે T એ એક લિનિયર કોમ્બિનેશન છે T1 અને T2નું. શું એને આપણે ડિફાઇન કર્યું છે? T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2. તો હવે આપણે એની એક્સપેક્ટેશન લઈએ. એક્સપેક્ટેશન ઓફ L1 T1 પ્લસ L2 T2 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. થીટા થવું જોઈએ. કેમ? કારણ કે એ અનબાયસ્ડ હોવું જોઈએ. જો અનબાયસ્ડ તો જ હશે જો એનું એક્સપેક્ટેશન થીટા થશે, રાઈટ. L1 જે છે એ કોન્સ્ટન્ટ છે, એ બહાર આવી જશે. એક્સપેક્ટેશન ઓફ T2 પ્લસ L2 એક્સપેક્ટેશન ઓફ T2, રાઈટ. T1 અને T2 બંનેને એક્સપેક્ટેશન લાગશે. L1 અને L2 બંને શું છે? કોન્સ્ટન્ટ છે, એટલે એક્સપેક્ટેશનથી બહાર આવી જશે ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. આપણને ખબર છે એક્સપેક્ટેશન ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ T2 છે.
તો એક્સપેક્ટેશન જે છે એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ છીએ થીટા, રાઈટ. સો L1 થીટા પ્લસ L2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. હવે થીટા જે છે એ કોમન નીકળશે, તો L1 પ્લસ L2 ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. બંને બાજુ થીટા જે છે એ કેન્સલ આઉટ થશે, તો ફાઇનલી આપણને શું મળશે? L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એને આપણે કહીએ છીએ આપણું ઇક્વેશન નંબર 5. તો જે બાજુમાં જે છે રેડ કલરથી એક લાઇન લખેલી છે, શું કીધું છે? L1 અને L2 એવી રીતે સિલેક્ટ કરવા જેથી L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. આવું બને તો જ અનબાયસ એસ્ટિમેટર થાય. એ આવશ્યક અને પર્યાપ્ત શરત છે. અહીંની ટીની વેલ્યુને બેસ્ટ બનાવવા માટે આપણે L1 અને L2ની બેસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી. એટલે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન પ્રમાણે ટી જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર છે. તો L1 અને L2ને આપણે એવી રીતે સિલેક્ટ કરવા પડે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય ને તો જ ટી જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર બને. તો L1 અને L2ને એવી રીતે સિલેક્ટ કરવાના કે બંનેનું સમેશન 1 થાય, કારણ કે આપણે ટીને બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર બનાવવાનો છે એટલા માટે, બરાબર. એટલે આપણને એક તો ખબર પડી ગઈ કે જે આ ટી ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 જે છે એમાં L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થવું કમ્પલસરી છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. Thus, linear combination T is equals to L1 T1 plus L2 T2 is unbiased for theta if and only if L1 plus L2 is equals to 1. આ જે ઉપર જે લાઈન લખી છે એ માત્ર તમને સમજાવવા માટે જ લખી છે, અને એની ઉપરથી જ આ નેક્સ્ટ લાઇનમાં કહે છે કે જો લિનિયર કોમ્બિનેશન T is equals to L1 T1 પ્લસ L2 T2 અનબાયસ્ડ હોય થીટા માટે, એવું ક્યારે બને? ઇફ એન્ડ ઓનલી ઇફ L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે L1 પ્લસ L2 જો 1 હોય ને તો જ તે ટી આપણો અનબાયસ્ડ બને. હવે આપણે એક્સપેક્ટેશન તો જોઈ લીધી ટીની, તો હવે એક્સપેક્ટેશન પછી શું ફાઇન્ડ આઉટ કરીશું? વેરિયાન્સ, જે દરેક એક્ઝામ્પલમાં કરીએ છીએ. તો વેરિયાન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ L1 T1 પ્લસ L2 T2. તો હવે શું કરશું? વેરિયાન્સ અંદર દરેક ટર્મને લાગી જશે. સો વેરિયાન્સ ઓફ L1 T1 પ્લસ વેરિયાન્સ ઓફ L2 T2 પ્લસ 2 L1 L2 કોવેરિયાન્સ T1 T2. હવે આ જે વેરિયાન્સનું જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે, કારણ કે T1 અને T2 જે છે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ નથી એટલા માટે જે કોવેરિયાન્સવાળી ટર્મ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એ 0 થતી નથી, રાઈટ. હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ છે કે L1 જે છે કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળશે, પણ વેરિયાન્સથી બહાર નીકળશે એટલે એનો સ્ક્વેર થઈ જશે. સો L1 સ્ક્વેર વેરિયાન્સ ઓફ T1 પ્લસ L2 સ્ક્વેર વેરિયાન્સ ઓફ T2 પ્લસ 2 કોવેરિયાન્સ T1 T2 જે છે એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ છીએ ઇક્વેશન 4માંથી. કોવેરિયાન્સ T1 T2 ઇઝ ઇક્વલ્સ ટુ રો સિગ્મા 1 સિગ્મા 2. એટલે યુઝિંગ ઇક્વેશન નંબર 4 એવું આપણે નીચે લખેલું છે, એટલે 2 L1 L2 એઝ ઇટ ઇઝ રહેશે. કોવેરિયાન્સ T1 T2 ની જગ્યાએ આપણે મૂકશું સિગ્મા 1 સિગ્મા 2 રો, રાઈટ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે વેરિયાન્સ ઓફ ટી ફાઇન્ડ આઉટ કરીએ, એટલે વેરિયાન્સ ઓફ T1 અને વેરિયાન્સ ઓફ T2ની વેલ્યુ મૂકી દઈશું, જે આપણને ખબર છે સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેર છે. સો નેક્સ્ટ સ્ટેપમાં L1 સ્ક્વેર સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર સિગ્મા 2 સ્ક્વેર પ્લસ 2 L1 L2 રો સિગ્મા 1 સિગ્મા 2, આને કહીએ છીએ ઇક્વેશન 6. અને યુઝિંગ ઇક્વેશન નંબર 2, એટલે ઇક્વેશન 2માં આપણે કીધું છે વેરિયાન્સ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 1 સ્ક્વેર એન્ડ વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર. હવે વેરિયાન્સ ઓફ ટી જે છે એને આપણે જી L1 L2 એવું એક ફંક્શનનું નામ આપી દઈએ છીએ, જી ઓફ L1 L2. કેમ એ હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ, જે આપણે લાંગ્રાન્જ જે છે એની મલ્ટીપ્લાયર ટેકનિકનો યુઝ કરવાનો છે. તો એના નોટેશન પ્રમાણે વેરિયાન્સ ઓફ T1 જે છે વેરિયાન્સ ઓફ ટી જે છે એને એ એક આમ પણ વેરિયાન્સ ઓફ ટી L1 અને L2નું જ ફંક્શન છે, એટલે એનું જે નોટેશન છે એ આપણે જી ઓફ L1 L2 કરી દઈએ છીએ. શું કહે છે નેક્સ્ટ? It is our object to select a real numbers L1 and L2 in such a way that variance of T is the least subject to condition L1 plus L2 minus 1 is equals to 0. હવે શું કહે છે અહીંયા? શું કીધું કે આપણે L1 અને L2 જે છે એને એવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1, એનો અર્થ કે L1 પ્લસ L2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ, બરાબર. અને વેરિયાન્સ ઓફ ટી જે છે એ લીસ્ટ સબ્જેક્ટ ટુ કન્ડિશન, એટલે આ આપણી એક કન્ડિશન છે L1 પ્લસ L2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ.
હવે આપણે L1 અને L2ને L1 + L2 = 1 થાય એવી રીતે તો ફાઇન્ડ આઉટ કરવાનો જ છે. તો હવે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કઈ ટેકનિકનો યુઝ કરશું? યુઝિંગ લાગ્રાન્જિયન્સ મલ્ટીપ્લાયર ટેકનિક. આ લાગ્રાન્જિયનની જે મલ્ટીપ્લાયર ટેકનિક જે છે એ તમે મેથેમેટિક્સમાં ભણી ચૂક્યા છો. જ્યારે આવી રીતે કોઈ પણ ફંક્શન આપેલું હોય અને આવા કોન્સ્ટન્ટ આપણે જ્યારે ફાઇન્ડ આઉટ કરવાના હોય ત્યારે જનરલી આ ટેકનિકનો યુઝ આપણે કરતા હોઈએ, બરાબર. તો એ ટેકનિક જે છે એ તમારે બહુ ડીપમાં ન જવું હોય, આપણે અત્યારે ડીપમાં જતા નથી. આપણે ડાયરેક્ટ જે છે એનું ફોર્મ્યુલા જે છે S = G L1 L2 - 2 લેમ્બડા L1 + L2 - 1 એનો યુઝ કરીને આપણે L1 અને L2ને ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર. તો આ જે S વાળી ફોર્મ્યુલા જે છે એ તમારે યાદ રાખી લેવાની છે અત્યારે. એટલે તમારે આખું જે લાગ્રાન્જેનું જે થિયરી છે એ ભણવાની અત્યારે કંઈ જરૂર નથી આપણે, બરાબર. તો S = G of L1 L2 - 2 લેમ્બડા L1 + L2 - 1. તો હવે G of L1 L2 આપણને ખબર છે, તો આપણે એની વેલ્યુ મૂકશું S = L1² σ1² + L2² σ2² પ્લસ 2 લેમ્બડા 2 L1 L2 રો σ1 σ2 - 2 લેમ્બડા L1 + L2 - 1. અહીંયા G of L1 L2ની વેલ્યુ જે છે ઇક્વેશન નંબર 6માં આપેલી છે એ આપણે પહેલાં મૂકી અને -2 લેમ્બડા L1 + L2 - 1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે. હવે L1 અને L2ની કિંમત પહેલાં તો L1 L2 મેળવતા પહેલાં જે આપણો જે લેમ્બડા છે એ શું છે એ આપણને ખબર નથી, રાઈટ. તો પહેલાં આપણે લેમ્બડા ફાઇન્ડ આઉટ કરીશું અને લેમ્બડા જ્યારે મળી જશે એટલે એની ઉપરથી આપણે L1 અને L2. તો હવે જે લાગ્રાન્જની મલ્ટીપ્લાય ટેકનિક છે એની મુજબ એસનું એકવાર પાર્શિયલ ડેરિવેશન L1ની સાપેક્ષમાં કરવાનું છે, બીજી વાર એની પછી L2ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે. એની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું લેમ્બડા, બરાબર. તો પહેલાં L1ની સાપેક્ષમાં એનું પાર્શિયલ ડેરિવેશન કરીએ એટલે del S upon del λ1 = 0. આ ક્યાંથી આવ્યું? આ જે લાગ્રાન્જની મલ્ટીપ્લાયર ટેકનિક છે એની મુજબ આખું એનું જ આ ફોર્મેટ છે, બરાબર છે. એનું પાર્શિયલ ડેરિવેટિવ 0 કરીશું ત્યારે આપણને એક લેમ્બડાની વેલ્યુ મળશે. પછી L2ની સાપેક્ષમાં જ્યારે પાર્શિયલ ડેરિવેટિવ કરીશું =0 કરશું ત્યારે આપણને બીજી લેમ્બડાનું એક ઇક્વેશન મળશે અને એ બંનેને જ્યારે આપણે સરખાવીશું એની ઉપરથી આપણને મળશે L1 અને L2, બરાબર. તો આપણે પહેલાં તો ડેરિવેટિવ del S upon del L1 = 0 એ ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે એસનું ડેરિવેટિવ કરશું પહેલાં તો કોની સાપેક્ષમાં? L1ની સાપેક્ષમાં. તો પહેલી ટર્મ છે એ છે L1² σ1². તો વિકલન કરીએ એટલે 2 આગળ આવી જશે, જે પહેલો રહ્યો L1 એની એક ઘાત ઓછી થઈ જશે, રાઈટ. એટલે 2L1 σ1² પ્લસ જે બીજું ટર્મ છે L2² σ2². એમાં L2 ઇઝ અ કોન્સ્ટન્ટ, તો એનું L1ની સાપેક્ષે જે પાર્શિયલ ડેરિવેટિવ છે એ થઈ જશે 0, એટલે એ ટર્મ આપણે લેવાનું નથી. નેક્સ્ટ ટર્મ જે છે 2L1 L2 રો σ1 σ2. તો એમાં L2 છે એટલે L2નું વિકલન એમાં L1 છે એટલે L1નું વિકલન થશે, પાર્શિયલ ડેરિવેટિવ L1નું 1 થઈ જશે. એટલે જે એનું ડેરિવેશન થઈને જે ટર્મ આવે છે એ કંઈક આવી બનશે 2L2 રો σ1 σ2, કારણ કે જે L1 જે છે એનું પાર્શિયલ ડેરિવેટિવ થયું અને એ છે 1, બરાબર. અને નેક્સ્ટ ટર્મ જે છે -2 લેમ્બડા L1 + L2 - 1. તો એમાં જે છે 2 લેમ્બડા L1 એમાં એ એક જ ટર્મમાં ખાલી L1 આવે છે એટલે એનું ડેરિવેટિવ કરીશું, બાકી તો નેક્સ્ટ જે છે એ ડેરિવેશન 0 થશે. એટલે 2 લેમ્બડા L1 એનું ડેરિવેશન થશે 2 લેમ્બડા. તો ફાઇનલ જે ટર્મ જે આપણને મળે છે કેવી રીતે મળે? 2L1 σ1² પ્લસ 2L2 રો σ1 σ2 માઇનસ 2 લેમ્બડા = 0. હવે અહીંયા આપણે શું કરીશું? લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીશું, પણ પહેલાં જે ઉપરના સૂત્રમાંથી 2 કોમન નીકળે છે અને એ 0 સાથે ડિવાઈડમાં જશે એટલે થઈ જશે 0. એટલે આપણને લેમ્બડાની વેલ્યુ મળશે L1 σ1² પ્લસ L2 σ1 σ2 રો = લેમ્બડા. આ ક્યાંથી આવ્યું? પહેલાં તો જે છે 2ને કોમન લીધા, એને 0ના ડેરિવેટિવમાં જાય એટલે એ થઈ જશે 0. પછી જે માઇનસ લેમ્બડાવાળી ટર્મ છે એને ઇક્વેશનની પહેલી સાઈડ લઈ જઈએ તો લેમ્બડા થઈ જશે પ્લસ, એટલે લેમ્બડાની આપણને વેલ્યુ મળશે. હવે નેક્સ્ટ આપણે શું કરીશું? એક લેમ્બડાની વેલ્યુ મળી આપણને લેમ્બડા L1 σ1² પ્લસ
L2 રો સિગ્મા 1 સિગ્મા 2. એવી જ રીતે હવે L2ની સાપેક્ષે એસનું પાર્શિયલ ડેરિવેટિવ કરશું ઇક્વલ ટુ 0, રાઈટ. તો જે આપણે પહેલું L1ની સાપેક્ષે કર્યું એવી જ રીતે આપણે L2ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કરીએ. તો જે પહેલું ટર્મ છે, પહેલી ટર્મ શું હતી એસમાં? L1 સિગ્મા 1 સ્ક્વેર, એમાં ક્યાંય L2 આવતો નથી એટલે એ થઈ જશે 0. બીજું જે છે ટર્મ એ છે L2 સ્ક્વેર સિગ્મા 2 સ્ક્વેર, એટલે એનું પાર્શિયલ ડેરિવેટિવ કરશું L2ની સાપેક્ષમાં, તો એ આપણને મળશે 2L2 સિગ્મા 2 સ્ક્વેર, રાઈટ. નેક્સ્ટ ટર્મ છે પ્લસ 2L1 L2 રો સિગ્મા 1 સિગ્મા 2, એટલે એનું પાર્શિયલ ડેરિવેટિવ કરશું એટલે આપણને મળશે 2L1 રો સિગ્મા 1 સિગ્મા 2. અને જે લાસ્ટ ટર્મ જે છે માઇનસવાળી, એનું ડેરિવેટિવ કરશું એટલે એમાં મળશે આપણને -2 લેમ્બડા, રાઈટ. કારણ કે એક જ ટર્મમાં L2 આવશે, બાકી તો L1 વાળી ટર્મ આવશે અને બીજી ટર્મ હશે એ કોન્સ્ટન્ટ હશે, એટલે એ બંને થઈ જશે 0, રાઈટ. એન્ડ ઇક્વલ ટુ 0 તો છે જ. હવે લાસ્ટ જે આપણે કર્યું એની જેમ જ તે 2 જે છે બધામાંથી કોમન નીકળશે અને 0ના ડેરિવેશનમાં જશે એટલે એ થઈ જશે 0. અને આપણે લેમ્બડાની ઇક્વેશનની પહેલી સાઈડ મોકલશું એટલે લેમ્બડાની વેલ્યુ મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ L2 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2, બરાબર. હવે એક લેમ્બડા આપણને મળ્યો જ્યારે L1ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કર્યું ત્યારે, બીજો લેમ્બડા મળ્યો L2ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કર્યું ત્યારે. બંને છે તો લેમ્બડા જ તે, રાઈટ. તો એ બંને જે છે એની આપણે બંનેની કિંમત સરખાવી દઈશું, એટલે ઇક્વેશનની લેફ્ટ સાઈડ બંને સરખી છે તો રાઈટ સાઈડને સરખાવી શકાય. તો એવું કર્યું છે આપણે. હેન્સ L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ L2 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે આપણને ખબર છે કે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે, તો હવે L2ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈશું L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1, કારણ કે તો જ આપણને L1ની વેલ્યુ મળશે ને, રાઈટ. કોઈ એક ઇક્વેશનમાંથી બે કોન્સ્ટન્ટ તો ફાઇન્ડ આઉટ થતા જ નથી. L1 અને L2 બંને છે આ ઇક્વેશનમાં, તો બેયની વેલ્યુ તો એક ઇક્વેશન પરથી મળે જ નહીં ને. એટલે આપણે L1ની જગ્યાએ દરેક જગ્યાએ L1ની હોય એમાં આપણે મૂકશું 1, L2ની જગ્યાએ મૂકશું 1 માઇનસ L1, એટલે આપણને L1ની વેલ્યુ મળી જશે. સો નેક્સ્ટ જોઈએ તો L1 સિગ્મા 1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ L2ની જગ્યાએ આપણે મૂકીએ છીએ 1 માઇનસ L1. સો 1 માઇનસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ L2ની જગ્યાએ મૂકશું 1 માઇનસ L1 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 એઝ ઇટ ઇઝ L1 રો સિગ્મા 1 સિગ્મા 2. આ જે ઉપર ઇક્વેશન આપણે જોયું એમાં દરેક જગ્યાએ હવે L1 જ છે, રાઈટ. એટલે આપણે હવે L1ની વેલ્યુ આની ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે? L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ રો સિગ્મા 1 સિગ્મા 2, આ જે છે રો સિગ્મા 1 સિગ્મા 2 એને આપણે અંદર ગુણાવી દીધા છે. જે બંને કાઉન્ટ્સ છે એને છૂટા કર્યા છે અને ઇક્વેશનની બંને બાજુએ ગુણાવી દીધું છે આપણે આ. એટલે L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ રો સિગ્મા 1 સિગ્મા 2 માઇનસ L1ની સાથે આ ટર્મનું મલ્ટિપ્લિકેશન થઈ જશે L1 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે એવી જ રીતે સિગ્મા 2 સ્ક્વેરને પણ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને મળશે સિગ્મા 2 સ્ક્વેર માઇનસ L1 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું છે? L1 સિગ્મા 1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખ્યું છે માઇનસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 જે છે ત્રીજું ટર્મ એને આપણે આની બાજુમાં લઈ લીધું છે પ્લસ L1 સિગ્મા 2 સ્ક્વેર જે ઇક્વેશનની પહેલી બાજુ માઇનસમાં હતું એ આ બાજુ આવી જાય તો થઈ જશે પ્લસ L1 સિગ્મા 2 સ્ક્વેર. એવી જ રીતે જે પ્લસવાળું ટર્મ છે L1 રો સિગ્મા 1 સિગ્મા 2 એ આ બાજુ આવશે તો એ થઈ જશે માઇનસ. એટલે બે ટર્મ આ બાજુના જે હતા એ જ છે અને બીજા બે જે છે એ રાઈટ સાઈડમાંથી આ બાજુ આપણે લઈ આવ્યા અને રાઈટ સાઈડ પર શું થાય છે? સિગ્મા 2 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહે છે અને લેફ્ટ સાઈડવાળું જે ટર્મ હતું રો સિગ્મા 1 સિગ્મા 2 એ ત્યાં પ્લસ છે, આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ, રાઈટ. એટલે એ આપણને આવી રીતે કંઈક બનશે એ ઇક્વેશન L1 સિગ્મા 1 સ્ક્વેર માઇનસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 પ્લસ
L1 sigma 2 square minus L1 rho sigma 1 sigma 2 is equals to sigma 2 square minus rho sigma 1 sigma 2. હવે શું કરીશું, L1 જે છે એ બધામાંથી કોમન નીકળે છે. આવું આપણે એટલા માટે કર્યું, જે L1 વાળી જેટલી ટર્મ હતી એને આપણે ઇક્વેશનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ લીધી છે, અને જે કોન્સ્ટન્ટ હતું, જે ટર્મમાં L1 આવતો નહોતો એ ટર્મને આપણે ઇક્વેશનની રાઈટ સાઈડ ઉપર રાખી છે. એટલે શું થશે, લેફ્ટ સાઈડમાંથી L1 કોમન નીકળી જશે અને વધેલો જે પાર્ટ છે જે એ સામેની બાજુ ડિવાઈડરમાં જતો રહેશે, એટલે આપણને L1ની વેલ્યુ મળી જશે. બરાબર. એટલે શું યાદ રાખવાનું કે L1 વાળા ટર્મ જે છે એને ઇક્વેશનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ આવવાના છે આપણે, અને રાઈટ હેન્ડ સાઈડ પર જ્યાં L1 નથી આવતો એવા ટર્મ લીધા છે. તો હવે નેક્સ્ટ આપણે L1 કોમન લીધો છે, એટલે સિગ્મા 1 સ્ક્વેર પ્લસ જે બીજી ટર્મ છે એમાંથી મળશે સિગ્મા 2 સ્ક્વેર, અને આ જે ત્રીજું ટર્મ છે એ એવી રીતે છે માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2, અને બીજું ટર્મ છે એમાંથી પણ સેમ એજ વધશે માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2, એટલે એ થઈ જશે -2 રો સિગ્મા 1 સિગ્મા 2. બરાબર. કારણ કે L1 કોમન નીકળ્યો છે તો રો સિગ્મા 1 સિગ્મા 2 રો સિગ્મા 1 સિગ્મા 2 આવા બંને ટર્મ વધશે, એટલે એ બંનેનું સમેશન થઈ જશે, એટલે એ મળશે -2 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2. હવે L1ને આપણે સૂત્રનો કરતા બનાવીએ છીએ, તો પહેલી બાજુ જે છે એ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2ની ડિવાઈડરમાં આખું આ ટર્મ જતું રહેશે, એટલે L1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 ડિવાઇડેડ બાય સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. બરાબર. એટલે આ આપણને મળી L1ની વેલ્યુ. હવે L1ની વેલ્યુ મળે તો આપણને L2ની વેલ્યુ પણ મળી શકે, કારણ કે L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1ની વેલ્યુ જે છે આખી સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે શું કરીશું, લસા લેશું, જે 1 સાથે આખું જે ટર્મ છે એ જશે મલ્ટીપ્લાય થઈ જશે, એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણને મળશે L2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2 માઇનસ સિગ્મા 2 સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન જે છેદ તો જે એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે આપણે લસા લીધો છે, એટલે સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે શું થશે, અહીંયા સિગ્મા 2 સ્ક્વેર પ્લસ માઇનસ છે એટલે બંને થઈ જશે કેન્સલ આઉટ, અને જે -2 રો સિગ્મા 1 સિગ્મા 2 પ્લસ રો સિગ્મા 1 સિગ્મા 2, એટલે એનું થશે બેમાંથી એક જાય એટલે એક ટર્મ વધશે ખાલી, રાઈટ. એટલે આપણને ફાઇનલ આન્સર મળશે સિગ્મા 1 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. આ મળી આપણને L2ની વેલ્યુ, રાઈટ. એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું, પહેલાં તો કે રકમમાં આપણે એવું ફાઇન્ડ આઉટ કરવાનું હતું, એવું કીધું હતું આપણને કે આપણે T1 અને T2નું બેસ્ટ લિનિયર કોમ્બિનેશન જોઈએ છે, તો એના માટે આપણે એક લિનિયર કોમ્બિનેશન લીધું, T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2. બરાબર. તો હવે અહીંયા L1 અને L2 તો બંને કોન્સ્ટન્ટ છે, તો હવે એ તો આપણને ખબર હોવી જોઈએ ને, L1 અને L2 મળે તો જ આપણને T કોમ્બિનેશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ને, કે T1 અને T2ને કયા કોમ્બિનેશનમાં લેશું તો એ બેસ્ટ કોમ્બિનેશન બનશે. તો એની માટે એક એક્સપેક્ટેશન લીધું, ત્યારે આપણને આઈડિયા આવ્યો કે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન છે, રાઈટ. અને પછી એનો વેરિયાન્સ ફાઇન્ડ આઉટ કર્યો આપણે. પછી જ્યારે આવું કોઈ પણ વસ્તુ હોય અને આપણે L1 અને L2 ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો લાંગ્રાન્જે મલ્ટીપ્લાયર ટેકનિકનો યુઝ કર્યો. એની માટે આપણે જે S વાળી ફોર્મ્યુલા હતી એ યુઝ કરી, S ઇઝ ઇક્વલ્સ ટુ G L1 L2 માઇનસ 2 લેમ્બડા L1 L2, રાઈટ. અને 2 લેમ્બડા L1 પ્લસ L2 માઇનસ 1 એવી કંઈક ફોર્મ્યુલા હતી. હવે એની અંદર વેલ્યુ મૂકી, પછી એસનું એક વખત L1ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લીધું, એક વખત L2ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લીધું, અને લેમ્બડાની બે વેલ્યુ મળી. એ બંને વેલ્યુને સરખાવી એની ઉપરથી આપણને મળ્યો L1, અને નેક્સ્ટ સ્ટેપમાં પછી L1 પ્લસ L2 માઇનસ 1માં L1ની વેલ્યુ મૂકી એટલે આપણને મળી ગયું L2, રાઈટ. તો બેસ્ટ લિનિયર કોમ્બિનેશન માટે જે L1 અને L2ની વેલ્યુની જરૂર હતી એ આપણે અહીંયા મળી ગઈ આપણને. એટલે જ્યારે ઘણીવાર શું કરશે, ડાયરેક્ટ તમને બેસ્ટ કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવાનું કહેશે, અને એક્સપેક્ટેશન આપી હશે T1 અને T2ની, એના વેરિયાન્સીસ આપેલા હશે, તો એની ઉપરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે L1 અને L2 જે છે એ
એની વેલ્યુ શું હોય, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હશે. બરાબર. તો પહેલાં તો આ જે એક્ઝામ્પલ મેં કરાવ્યું એ આજે તમે હોમવર્કમાં લખી નાખજો 2 વાર. અને L1 અને L2ના ફોર્મ્યુલા જે છે એ તમારે યાદ રાખવાના છે, કારણ કે ઘણીવાર કોઈક નાના એવા સમમાં એક્સપેક્ટેશન અને વેરિયાન્સ આપી દીધા હોય અને તમને L1 અને L2ની વેલ્યુ ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય, ત્યારે આ જો 2 સૂત્ર તમને યાદ હોય તો એની ઉપરથી ડાયરેક્ટ તમે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. એવું જે એક એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જે છે હું આનું રિવિઝન કરાવીશ આ એક્ઝામ્પલનું, અને એની પછી જે વેલ્યુ મૂકવાની છે એની ઉપરથી L1 અને L2 કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય એ જોઈશું આપણે. બરાબર. અને હજી પણ આવા એકાદું આવું એક્ઝામ્પલ જ આપણે કરવાનું છે. આમ એક્ઝામ્પલ હશે પણ હશે થિયરી ટાઈપનું જ તે, એમાંય તે આપણે કંઈક L1 અને L2ની વેલ્યુ ને એવું બધું જ ફાઇન્ડ આઉટ કરવાનું હશે. રાઈટ. આવા કંઈક આપણે 2 કે 3 એક્ઝામ્પલ છે. એક યુનિકનેસ થિયરમ કર્યો આપણે, અને આવા 2-3 એક્ઝામ્પલ પછી ડાયરેક્ટ આપણે હવે જોઈન્ટ PDF કરવાનું છે. અને કદાચ આમાં એવું બને કે થોડું ઘણું સમીકરણો આમ તેમ થાય તો સમજવામાં તકલીફ થશે, પણ એકવાર ધ્યાનથી લેક્ચર ભરશો અને 2 વાર લખી નાખશો ને પછી ઓલમોસ્ટ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. છતાંય કંઈ પ્રોબ્લેમ હોય તો કહી દેજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સોર્ટ આઉટ કરી નાખશું. ઓકે.